હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું ચોળી બટાકાનું શાક, એટલે કે લીલી ચોળી બટાકાનું શાક બનાવીશું। તો આ રીતની જો ચોળી લઈ લીધી છે। તો ચોળી બટાકાનું શાક બનાવવા માટે અહીંયા દાણા ભરેલી ચોળી એટલે કે કૂણી ચોળીનો તમારે ઉપયોગ કરવાનો। જો એ રીતની ચોળી લેશો તો ચોળી બટાકાનું શાક ટેસ્ટમાં બહુ સરસ બને છે। તો આ રીતે 2 દાણા કાઢી લીધા છે અને જે ચોળી કૂણી છે એને હું સમારી લઈશ। તો બસ આમાં એક નાનું રીંગણનો ઉપયોગ કરવાની છું અને 2 મીડિયમ સાઇઝના બટાકા નાખ્યા છે મેં। આદુ લસણ મરચાંની પેસ્ટ છે અને એક મીડિયમ સાઇઝનું ટામેટું વઘાર માટે લઈ લીધું છે। તો ચોળી બટાકાનું શાક હું કુકરમાં બનાવું છું। આમાં પણ ટેસ્ટમાં બિલકુલ પણ કચાશ નહીં રહે અને સ્પીડમાં બની પણ જશે। તો 2 મોટા ચમચા ભરીને તેલ મૂક્યું છે। તેલ વ્યવસ્થિત હશે તો શાક ખાવાની મજા આવશે। તો તેલ ગરમ થઈ ગયું તો રાઈ, જીરું, હિંગ નાખી અને હળદર નાખીશ અને હવે આપણે અંદર ટામેટાં એડ કરીશું અને હવે આપણે હલાવી દઈશું અને ઉપર ચોળી અને બટાકા આ રીતે નાખી દઈશું અને ગેસ ધીમો જ રાખીશું હમણાં। અને આ રીતે સાઈડમાં આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું। આપણે વઘારમાં પહેલાં નહીં નાખીએ, નહીં તો શું થશે, બળી જશે એકદમ। એટલે આ રીતે સાઈડમાં જ તેલ ગરમ જ હોય છે એટલે સરસ એવું અંદર મિક્સ થઈ જશે અને એની ફ્લેવર આવી જશે। હવે આપણે બધું જ વ્યવસ્થિત હલાવી દઈશું અને હવે આપણે મસાલા કરીશું। ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું, થોડી હળદર, લાલ મરચું પાવડર। આ શાક લસણ અને લાલ મરચું પાવડર જો વ્યવસ્થિત નાખેલું હશે તો શાક ખાવાની વધારે મજા આવશે। થોડીક અડધી ચમચી ખાંડ નાખીશું। જો તમે આ શાકમાં ખાંડ ના નાખતા હોય તો અડધી ચમચી ખાંડ નાખજો, ટેસ્ટમાં એકદમ અલગ લાગશે। થોડો અજમો નાખીશું અડધી ચમચી, એટલે ઘણાને જો ચોળી વાયુ કરતી હોય તો એની સામે બેલેન્સ કરી દે અને વાયડી ના પડે ચોળી। વ્યવસ્થિત બધા જ મસાલા મિક્સ કરી દઈશું આપણે મસાલા સાથે ચોળીને। અને હવે અડધું ગ્લાસ જ આપણે પાણી નાખવાનું છે, વધારે પાણી નહીં નાખવાનું, એકદમ અડધું ચોથા ભાગનું જ પાણી નાખવાનું છે અંદર અને વ્યવસ્થિત હલાવીને હવે આપણે કુકરને બંધ કરી દઈશું। અને 2 સીટી જ મારવાની છે કુકરમાં અને 2 સીટી 2 વિસલ આવે પછી ગેસ ધીમો કરી દેવાનો અને 2 થી 3 મિનિટ ધીમા ગેસ ઉપર રાખવાનું। તો બસ જો મારું શાક એકદમ રેડી થઈ ગયું છે। તમને જો મારી આ ચોળી બટાકાના શાકની રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો। ચલો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી